ભારતના રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં વંદે માતરમ ગીતનું વિશેષ મહત્વ રહ્યું છે। સન 1857ની સ્વતંત્રતા ચળવળ દરમિયાન આ રાષ્ટ્રગીતે રાષ્ટ્રીય એકતા, સ્વાભિમાન અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનો સંદેશ આપીને સમગ્ર જનતાને એકતાના સૂત્રમાં બાંધેલી હતી। આ પ્રસંગે વંદે માતરમ તરીકે ગીતના 150 વર્ષ પૂર્ણ થવાને નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 7 નવેમ્બર 2025ના રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ મેયરશ્રીના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાનગરપાલિકાના મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીના પટાંગણમાં સવારે 9:30 કલાકે વંદે માતરમના સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો। બાદમાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ સ્વદેશી શપથ લઈ દેશભક્તિ અને સ્વદેશી ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ અવસરે મેયરશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વંદે માતરમ માત્ર ગીત નથી, તે આપણા રાષ્ટ્રીય ગૌરવ અને સ્વતંત્રતાના સંઘર્ષનું પ્રતીક છે। આજે આપણે સ્વદેશી વિચારોને આચરણમાં ઉતારીને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ। આ પ્રસંગે મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, નગર સેવકશ્રીઓ, તમામ વિભાગોના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।